આજ રોજ કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70 લાખ રૂપિયાનું અમારી પાસે બિલ બાકી પડ્યું છે અને હાફેશ્વરનું પાણી જો બંધ થઈ જશે તો નગરપાલિકા અઠવાડિયે 1 દિવસ પણ પાણી પૂરું પાડી શકે એવી પરિસ્થિતિમાં નથી અમે. એટલે અમે સરકારી તંત્રને ખૂબ અમારી રિક્વેસ્ટ છે કે ભાઈ બંને બાજુથી રેતી ખનન અટકાવે. 1 કિલોમીટરની રેતી ખનન અટકાઈ દેશે તો પણ અમારી પાસે ઘણું પાણી છે. ચેક ડેમના એ લોકો દરવાજા પણ લઈ ગયા છે અને ઘણી પરિસ્થિતિ ખરાબ ઊભી કરી દીધી છે રેતી ખનન માફિયાઓએ. એટલે હવે એના માટે બહુ જ આકરા પગલાં લેવા પડશે અને જો કદાચ તંત્ર નિષ્ફળ જશે તો અમે બહેનો રાત્રે નદીમાં ઉતરીને રેતી માફિયા સાથે ફાઇટ આપીશું. આજે છોટાઉદેપુર નગરપાલિકાની ટીમ છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખના અધ્યક્ષસ્થાને આજે અમે કલેક્ટર મેડમને મળવા આવેલા અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. છોટાઉદેપુર નગરની આજની તારીખની અંદર પાણીના લીધે જે સમસ્યા ઊભી થવાની છે એના માટે મેડમને આજે અમે જાણકાર કર્યા છે. છોટાઉદેપુર નગરમાં આ રેતી ખનન જો બંધ ના થાય, અમારા જે છોટાઉદેપુર નગરપાલિકાના વોટરવર્ક્સ ફતેપુરાનું વોટરવર્ક્સ અને અહીં અલીરાજપુર નાકા પર જે વોટરવર્ક્સ છે એની આજુબાજુ જો 1 કિલોમીટર સુધી રેતી ખનન બંધ ના થાય તો અઠવાડિયામાં 1 દિવસે પાણી આપવાનું આવે નગરમાં એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટી તંત્ર અને મેડમને જાણ કરેલ છે. અમે આજે કલેક્ટર મેડમને આવેદનપત્ર આપ્યું છે અને ખાણ ખનીજ વિભાગમાં અવારનવાર અમે રજૂઆત કરી જ છે. અને જો આ નહીં રોકાય તો નગરમાં પાણી આપવાનું બહુ મુશ્કેલ બની જશે. હાલ છોટાઉદેપુર નગરની અંદર હાપેશ્વર પાણી પુરવઠા યોજનાની અંદર જે પાણી અમને મળે છે એનાથી અમે પાણી આપી રહ્યા છે, પણ એની અંદર પણ છોટાઉદેપુર નગરપાલિકાને 70 લાખ રૂપિયા ભરવાના છે, એ બાકી છે. એ જો બંધ થઈ જશે તો નગરમાં 8 દિવસની અંદર 1 દિવસ પાણી આવશે એવી પોઝિશન ઊભી થશે. એના માટે આજે અમે વહીવટી તંત્રને રજૂઆત કરવા આવ્યા છે અને એક્શન લે વહેલી તકે. છોટાઉદેપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના સિંચાઈના કૂવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે. એ બાબતે અગાઉ ટેલિફોનિક ફરિયાદો એમણે કરેલી છે, જે બાબતે અમારી કચેરી દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે, ટ્રેક્ટર પકડીને કેસ કરવામાં આવ્યા છે અને આ વર્ષે સૌથી વધુ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરના કેસ કરવામાં આવેલા છે. એટલે 24 કલાક અમારું પેટ્રોલિંગ ચાલુ જ રહે છે. અને વધુમાં હવે આજે એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ દ્વારા પકડી શકાય ચોરી કરતા તત્વોને. વધુમાં છોટાઉદેપુરમાં આ વર્ષે ગેરધોરણ ખનન વહન સંગ્રહમાં 18 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એટલે કચેરી સતત આ બાબતે કાર્યરત છે, પ્રયત્નશીલ છે અને છતાં પણ જો અન્ય કોઈ રજૂઆત હશે તો એને અમે ગંભીરતાથી ધ્યાને લઈશું અને એ બાબતમાં અમે જરૂરથી કાર્યવાહી કરશું. એ બાબતનું અમે આશ્વાસન આપીએ છીએ અને અમે વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ.